બધાને પ્રણામ. જય શિનેન્દ્ર. આપણે કર્મગ્રંથનો સ્વાધ્યાય કરીએ. પ્રથમ કર્મગ્રંથ અને એમાં ગાથા નંબર 56 એનો આપણે સ્વાધ્યાય કરીએ. ગાથા નંબર 56. હવે અત્યાર સુધીની અંદર આપણે કર્મ 158 પ્રકૃતિને આપણે સમજી ગયા, જાણી ગયા. તો હવે અહીં ગાથા નંબર 56માં જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય કર્મ, એમાં પણ મુખ્યતઃ જ્ઞાનાવર્ણ્ય કર્મ કયું? જ્ઞાનાવર્ણ્ય કર્મ આપણને કેવી રીતે બંધાય છે એ આપણને જણાવશે. આપણે એમ કહીએ મુખ્યતઃ વિશેષથી આમ સામાન્યતઃ કર્મ બંધના કારણો આપણને કહી દીધા પહેલા શરૂઆતમાં જ. ગાથા નંબર 1માં જ આપણને શરૂઆતમાં જ કહી દીધા હતા, બરાબર ને? કર્મ બંધનું કારણ શું? 4 કારણો કીધા હતા: મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, બરાબર ને? એ સામાન્ય કારણ કીધા. પરંતુ હવે ત્યાર પછી તો કે ઇન્ડિવિજ્યુઅલ બધા કર્મ તો મુખ્ય 8 અને એની ઉત્તર પ્રકૃતિ 158 કીધી. તો હવે એમાં પણ આપણે મુખ્યતઃ આપણે મુખ્ય જે કર્મ છે એના ઉપર ખાસ જવાનું છે. તો એ જ્ઞાનાવર્ણ્ય કર્મ આપણને કેવી રીતે બંધાય, તો એની વાતો આ ગાથા નંબર 54માં જણાવે છે, બરાબર? તો શું કીધું? પડી ગાથા પણ બોલીએ અને પછી એના વિવેચન અને અર્થની અંદર જઈએ, બરાબર? પડિન્યત તણનિન હવ ઉવખાય પૌષ અંતરાયનમ અચ્ચાસયનયાય આવરણ દુગમ જીઓ જય. શું કે છે ગાથાર્થ? કે જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે અનિષ્ટ આચરણ કરવાથી, અપલાપ કરવાથી, હણવાથી, દ્વેષ કરવાથી કે અંતરાય કરવાથી અને અતિશય આશાપના કરવાથી જીવ જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય કર્મ બાંધે છે, બરાબર? હવે આગળ વિવેચનમાં વધીએ તો વિવેચનમાં જણાવે છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ કર્મબંધના 4 હેતુઓ શાસ્ત્રોમાં કહેલા જ છે. એટલે આપણે શરૂઆતમાં જયારે શીખ્યા, બરાબર ને, તો ત્યારે પણ આ શરૂઆત કરી હતી. પરંતુ તે સામાન્ય બંધ હેતુઓ છે. એ બધા કેવા છે? સામાન્ય એટલે જનરલી આપણે કહીશું, બરાબર? આ 4 હેતુઓથી આ જીવ પ્રતિ સમયે 7 અથવા 8 કર્મ બાંધે જ છે. 7 અથવા 8, બરાબર? એટલે 7 કર્મ આપણે અત્યારે પણ 7 કર્મ બાંધી જ રહ્યા છીએ, બરાબર? તો 8 કર્મ કેવી રીતે? તો કે જે સમયની અંદર આયુષ્ય પણ બંધાતું હોય, જે સમયે આયુષ્ય પણ બંધાતું હોય તે વખતે કે આયુષ્ય કર્મ ભવમાં માત્ર એક જ વાર બંધાય. આયુષ્ય કર્મ ભવમાં માત્ર એક જ વાર, અને એનો સમય પણ મેક્સિમમ કેટલો? તો કે અંતર્મુહૂર્ત. કેટલો? અંતર્મુહૂર્ત. એટલે એ આયુષ્ય બંધાતું હોય તો 8 કર્મ, નહીં તો 7 કર્મ પ્રતિ સમય. એટલે આપણે અત્યારે પણ 7 કર્મ જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર અને અંતરાય, આ 7 કર્મ તો આપણે અત્યારે પણ બાંધી જ રહ્યા છે. જો કદાચ કોઈકનું અત્યારે આયુષ્ય બંધાતું હોય તો 8 કર્મ હોય, બરાબર? એટલે કે છે બાંધે છે. પરંતુ તેમાં હવે કહેવાતા વિશેષ બંધ હેતુઓ ભળે છે ત્યારે તે વિશેષ હેતુ જ જે કર્મનો હોય છે તે કર્મનો તીવ્ર રસ બાંધે છે. એટલે હવે જે હેતુ એટલે કારણ, રીઝન. આપણે કોઈ પણ થયું, આમ કેમ થયું, આમ પ્રશ્ન કરવામાં આવે, બરાબર ને, તો એનું રીઝન હોય જ, બરાબર ને? એટલે સંસ્કૃતમાં એક વાક્ય કેમ, કારણમ વિના કાર્યમ ન ભવતી. કારણમ વિના કાર્યમ ન ભવતી એટલે કારણ વિના કાર્ય થતું નથી. એટલે કર્મ બંધ થાય છે તો કેમ બંધાય છે? તો એની પણ વાત કહે છે. એટલે વિશેષ હેતુઓ જે હોય છે તે કર્મના તીવ્ર રસ બાંધે છે. એટલે આ વિશેષ હેતુઓ વિવક્ષિત એટલે એને અનુલક્ષીને, બરાબર, એને ધ્યાનમાં લઈને એક કર્મ આશ્રય છે અને તે ખાસ ચીકણો રસ બાંધવામાં કારણ છે. તેથી તે જાણવા જરૂરી છે. હવે તે પ્રથમ જ્ઞાનાવર્ણ્ય કર્મ અને દર્શનાવર્ણ્ય કર્મના વિશેષ હેતુઓ જણાવે છે, બરાબર? એટલે હવે દરેક એક કર્મના, એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મ, દર્શનાવર્ણ્ય કર્મ, એ વેદનીય, તો એ બધા કર્મનું આપણને જણાવશે. પણ એમાં અત્યારે જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય, બરાબર ને? કેમ કે જ્ઞાન અને દર્શનાવર્ણ્ય આ બંને સાથે જ હોય છે. બંને, કેમ કે શું છે, સામાન્ય દર્શન, પહેલા દર્શન થાય પછી જ બોધ થાય. આપણા માટે એવું છે, પેલું સામાન્ય બોધ થાય પછી વિશેષ બોધ. સામાન્ય બોધ એટલે
દર્શન, વિશેષ બોધ દર્શન જ્ઞાન. એટલે બરાબર ને? તો હવે શું કે છે? તો કે હવે આની અંદર પહેલા આપણે જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્યનું કે છે. તો શું કે છે? કેમ આમ કે છે? તો કે આત્માનો મુખ્ય ગુણ જે જ્ઞાન છે તે જ્ઞાન પ્રત્યે, આત્માનો મુખ્ય ગુણ કયો છે? જ્ઞાન. તો કે જ્ઞાન પ્રત્યે, પછી કે છે જ્ઞાન આપનાર જ્ઞાની. જ્ઞાન આપનાર જ્ઞાની એટલે ધર્મ. હવે જ્ઞાની ની અંદર શું કે છે? તો કે માત્ર ધર્મગુરુ, વિદ્યાગુરુ અને કે વડીલો, એટલું જ્ઞાન આપણને શું કે છે? વડીલોથી પણ આપણને પ્રાપ્ત થાય છે. ગુરુ પાસે સાચા આપણને ગુરુ પાસે પહોંચાડે કોણ? આપણને ગુરુ પાસે પહોંચાડે કોણ? વડીલો. એ પણ આપણા માટે ઉપકારી કહેવાય. એમને ખ્યાલ છે કે ભાઈ સાચું અહીંયાથી પ્રાપ્ત થશે, એટલે એ પણ એ વડીલો પણ આપણા માટે કહેવાય કે ઉપકાર. એટલે છે ધર્મગુરુ, વિદ્યાગુરુ કે વડીલો પ્રત્યે તથા જ્ઞાનના સાધનો, જ્ઞાનના સાધનો પાટી, પુસ્તક, કાગળ, પેન, દફતર, સ્લેટ વગેરે સાધનો પ્રત્યે. હવે આ બધી વસ્તુઓ જો આપણે આ જ્ઞાનાવર્ણ્ય સંબંધી આપણે વાત કરીએ તો તત્ર જ્ઞાનાચાર્ય 8 અતિચાર, જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ મત્ર ચિંતવ્યો, અવજ્ઞા સાધના કીધી, કોઈ પ્રત્યે ભણતા ગણતા અંતરાય કીધો વગેરે જે કહીએ છીએ એ બધું જ જે અતિચાર કીધા છે એ બધું જ એમાં શું આવશે? તો કે કર્મબંધનું કારણ બને છે. અતિચાર એટલે શું? કર્મ બંધાય. બરાબર છે. તો શું કે છે? તો કે કઈ કઈ વસ્તુ કીધી પહેલા? તો કે જ્ઞાન. પહેલા શું કીધું? જ્ઞાન. બરાબર. પછી પેલા જ્ઞાન પ્રત્યે કીધું, પછી જ્ઞાન આપનાર જ્ઞાની. કોણ કોણ? ધર્મગુરુ, વિદ્યાગુરુ કે પછી જ્ઞાનના સાધનો. હવે જો ધર્મગુરુ એટલે આપણા ગુરુ ભગવંતો છે તે બધા જ. બરાબર. જે આપણને જે ધર્મ આપે છે, ધર્મ આપે છે, સાધુ ભગવંતો, સાધુજી ભગવંતો, ચારિત્રવંત, હવે એઓનું જ્ઞાની છે ત્યાં. બરાબર. એ લોકો જ્ઞાની છે, પણ એના સિવાય પણ સાંભળો, એના સિવાય પણ અહીંયા તો કે જેમ પંડિતજી હોય કે તમારે આપણી જેની પણ પાસે અથવા જે પણ આરાધના આપણને કરાવતું હોય, બરાબર, જે જ્ઞાની છે, બરાબર, જ્ઞાની છે, તો કોઈ પણ આપણાથી વિશેષ જ્ઞાની હોય કે જે આપણે પૂછી શકીએ, જેને આપણે પૂછી શકીએ, તો એ પણ શું કહેવાય છે? તો કે જ્ઞાની. જેની પાસેથી આપણને શંકાનું કે પ્રશ્નનું સમાધાન મળી જતું હોય તો એ પણ કોણ કહેવાય છે? જ્ઞાની. એટલે શું કે છે? તો કે જ્ઞાની પ્રત્યે, બરાબર, જ્ઞાની પ્રત્યે પેલા કીધું જ્ઞાન પ્રત્યે. બરાબર. પેલા જ્ઞાન જેની અંદરથી એટલે જ્ઞાન પ્રત્યે એટલે જેમ ગ્રંથ છે, પુસ્તક છે, તો બધું જ પણ શું થશે? જ્ઞાન. એ પણ શું થશે? પેલા જ્ઞાન, પછી કીધું જ્ઞાની, જ્ઞાન આપનાર જ્ઞાની. બરાબર. તો જેમાં ધર્મગુરુ પણ આવે. હવે સાંભળજો, માત્ર ધર્મગુરુ તો ખરા, પણ સાથે સાથે તો કે જેમની પાસેથી આપણે વ્યવહારિક જ્ઞાન પણ મેળવ્યું છે. વ્યવહારિક જ્ઞાન કહેવાય કે ના કહેવાય? જ્ઞાન ચોક્કસ શું કહેવાય કહેશો? તો કે જે મોક્ષ તરફ લઈ જાય છે તે જ્ઞાન. બરાબર ને? પણ એ સમ્યક જ્ઞાન કહેવાય. શું કીધું? સા વિદ્યા વિમુક્ત. જ્ઞાન તે છે કે જે મોક્ષ તરફ લઈ જાય. બરાબર. જે મોક્ષ તરફ લઈ જાય. તો હવે આપણને સમજો કે જે પેટ ભરવા માટે જેને પેટ ભરવા માટે ભોજન કમાઈ કહેવાય, પૈસો કમાઈ શકે એવું પણ જેને નોલેજ તો આપ્યું છે કે નહીં? તો વ્યવહારનું પણ જેને જ્ઞાન, વ્યવહારનું નોલેજ પણ આપ્યું છે કે નહીં? તો એ પણ શું કહેવાશે આપણા માટે ત્યારે? જ્ઞાની. શું કહેવાશે? ખ્યાલ આવ્યો? ફરીથી ને એટલે આપણે માત્ર એટલું નથી કહેશું તો કે આપણે જેની પાસે માત્ર શું ધર્મનું જ્ઞાન મેળવ્યું છે એ જ આપણા માટે ઉપકારી એવું નથી. આપણા માટે તો કે જે આપણે નર્સરીની અંદર જેને પણ આપણને ABCD શીખવાડ્યું કે 1 2 3 4 શીખવાડ્યું કે પછી એમ પણ કીધું કે શું તો ગંદો નહીં થાય, કપડા ગંદા ન થવા જોઈએ વગેરે આપણે શુદ્ધ રહેતા પણ શીખવાડ્યું. બરાબર. તો એ પણ આપણા માટે કેવા કહેવાશે? ઉપકારી કહેવાશે અને જ્ઞાની કહેવાશે. બરાબર. એટલે જેમ તે સમયની અંદર અને એક વખત જે એટલે આપણે છે ને આપણું જે જીવન છે ને દરેકના ઉપકારોથી થાય છે. આપણા જીવન એટલે આપણે કે છે ને અનંત ગુરુ પાદુકા એમ કહીએ છીએ. જ્યારે અમુક પૂજન કરતા હોય ત્યારે અનંત ગુરુ પાદુકા કહેવાય. તો આપણે અત્યાર સુધીની અંદર કહીએ ને તો કે કોઈ આપણને ચાલતા શીખવાડ્યું કે નહીં? કે આપણે તો ઉભા થઈને ડાયરેક્ટ ચાલતા શીખી ગયા હતા કે કોઈ આંગળીઓ જ્યારે ઉભા થતા હતા તો 2 આંગળીઓ પકડી આપણી અથવા આપણે આંગળીઓ આપીને ધીમે ધીમેથી ચલાવતા ગયા.
કર્યું છે કે નહીં આવું કોઈએ? હા મમ્મી પણ હોઈ શકે અને મોટો ભાઈ પણ હોઈ શકે, મોટી બેન પણ હોઈ શકે કે કાકા પણ હોઈ શકે, દરેક હોઈ શકે, બરાબર? તો એ પણ આપણા માટે શું કહેવાશે? તો કે જે ચાલતા શીખી ગયા હતા અને આપણને શીખવાડ્યું, અથવા જેનાથી પ્રેરણા લઈને આગળ વધવાનું કાર્ય કર્યું છે, તો એ પણ શું થશે? ગુરુ. શું થશે? ગુરુ આપણા. અને આનું ઉદાહરણ તમને જાજુ સમજાવવું ન પડે. એકલવ્યને દ્રોણાચાર્ય નથી એને બાણ આપ્યું કે નથી વિદ્યા આપી, પણ છતાં પણ શું? તો કે મારા માટે પરમ ઉપકારી છો. જેમને તો શું કે આશ્રમમાંથી શું કે ના, હું તમને નહીં આપી શકું. બરાબર છે કે નહીં? આ તમને સમજાય છે ને આ વસ્તુ? કરો ભાઈ, તમે આપણે વારંવાર કરેલી છે આ વાત, બરાબર? તો છતાં પણ ત્યાં પરમ ઉપકાર. તો અહીંયા એ જ કહે છે શું? તો કે જે જ્ઞાની, પેલા જ્ઞાન, બરાબર, પછી જ્ઞાની, બરાબર, જે આપણને જ્ઞાન આપનાર છે, એવા જ્ઞાન આપનાર એવા જ્ઞાની, ધર્મગુરુ, વિદ્યા ગુરુ કે વડીલો, બરાબર, જેમાં બધા જ આવી જાય. વડીલોની અંદર આપણાથી જે મોટા છે બધા જ આવી જાય, બરાબર. તથા જ્ઞાનના સાધનો પ્રત્યે, જ્ઞાનના સાધનો પ્રત્યે, જેમાં આપણે કીધું પાટી એટલે સ્લેટ, બ્લેકબોર્ડ બધું આવી જાય, પુસ્તક, હા, દરેક પ્રકારના પુસ્તક જેમાંથી આપણે જ્ઞાન મેળવીએ છીએ તે, બરાબર. પછી કાગળ, પેન, દફતર, સ્લેટ વગેરે બધું જ. હવે જુઓ, સાંભળો, હવે આ બધું શું થયું? તો હવે સમજો કે ન્યૂઝપેપર હોય તો પેપર કહેવાય. ન્યૂઝપેપર હોય તો કે એ પણ શું છે? જ્ઞાન છે. એક પણ અક્ષર લખેલો છે, એક પણ અક્ષર લખેલો છે, તો એ બધું પણ શું કહેવાશે? જ્ઞાન. આગળ ખાલી કોરું છે તો પણ શું થશે? તો કે એ પણ જ્ઞાનનું ઉપકરણ થઈ જશે. આગળ આદિ બધા પ્રત્યે. હા, કોમ્પ્યુટર આવે, કોમ્પ્યુટર પણ આવી જાય, મોબાઈલે આવે. હા, મોબાઈલે આવે. એટલે પછી દરરોજ ખમાસમણ દેવાના 51. ઓમ રીમ શ્રીમ વોટ્સએપાય નમઃ, ઓમ રીમ શ્રીમ ફેસબુકાય નમઃ, ઓમ રીમ શ્રીમ ઇન્સ્ટાગ્રામાય નમઃ, ઓમ રીમ શ્રીમ શું ટિકટોક. કેમ ગુરુજી ઓલો ટિકટોક આવે. જ્ઞાનનું આવે છે ને, આપણે આ ક્લાસ કરીએ છીએ અત્યારે મોબાઈલમાં જ કરીએ છીએ ને. એ સાંભળો મિચ્છામિ દુક્કડમ, સર, આપણે જે ઉપકરણ સ્વરૂપે ઉપયોગ કરતા હોય તો એ ચોક્કસ થાય, બરાબર. પુસ્તકો નથી આપણી પાસે એટલે, બરાબર ને? આપણી પાસે પુસ્તકો નથી એટલે આપણે મોબાઈલમાંથી કરીએ, ના, બરાબર છે? હા, જાવું નથી. વળી શું કહેવાય, મોબાઈલમાં હોય તો તમે સામાયિક પણ સારી રીતે કરી શકો. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, બરાબર? તમે આમ શું કહેવાય કે તમારી આળસનો, તમારા પ્રમાદનો કારણે, મોબાઈલના કારણે તમે ઉપકરણ બનાવવા માંગશો તો નહીં થાય. એક તો શું, તો કે આપણે પોતાના પ્રમાદના કારણે, બાકી આપણે ઓનલાઈન નતા કરતા, તમે બધા અહીંયા આવતા હતા સારી રીતે, અને અત્યારે આવી શકો એમ જ છો બધા, બરાબર. તો એમ કરીને તમે મોબાઈલને ઉપકરણ કરી પછી શું કહેવાય, ત્યાં જ્ઞાનપંચીમાં મૂકવાનો પ્રયત્ન નહીં કરતા પાછા, બરાબર. બરાબર. હા, જો તમે ખાલી એવું રાખો, શું કહેવાય કે મારે આ સ્વાધ્યાય સિવાય મારે ફોન ઉપયોગ નહીં કરવાનો, બોલો, બની શકશે એવું? ના બની શકે. શું વાત કરો છો? બીજો લેવો પડે. મતલબ બોલો, સોરી, મને વધારે કઈક બોલી જાય છે. ચાલો, શું કહેવાય છે ઉપકરણ, બરાબર. આપણે જ્યાં ધીરજલાલ પંડિતજી જયારે એ કર્યું હતું ને, ચોપડી લખી હતી ને, ત્યારે એમને સમજતા કે કોમ્પ્યુટર નતું, તો કે ત્યાં કોમ્પ્યુટર હતું, કેમ કે આ ટાઈપિંગ જ કોમ્પ્યુટરથી થયેલું છે. ઓકે, મૂળ વસ્તુ આપણે કરીએ કે જે ઉપકરણો જે છે, બરાબર, આપણે પ્રમાદના કારણે, આળસના કારણે જે ચોપડીઓની અંદર બુકને કરીને હવે આપણે, હા, કદાચ કેરી કરવા માટે નથી થઈ શકતું તો વસ્તુ અલગ છે. બાકી અત્યારે પણ શું, તો કે ઉપકરણ એ ઉપકરણ, બરાબર. ઉપકરણ એ ઉપકરણ ક્યારે અધિકરણ ન થઈ શકે. હવે તમે મને કહો કે આપણી પાસે જે ગેઝેટ વગેરે, આપણે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, બરાબર, તો એનો ઉપયોગ માત્ર વાંચવામાં જ કરીએ છીએ કે એના સિવાય? ચાલો આપણે ઉપકરણ અધિકરણ પણ એ કરી લઈએ કે ચાલો કદાચ તમે આપણે 1.5 કલાક સ્વાધ્યાયની અંદર આપણે કદાચ મોબાઈલ ખોલો છો અને કદાચ એના સિવાય કદાચ 1.5 કલાક ઉપયોગ કરતા હશો, બરાબર. પછી 1.5 કલાક એના સિવાય આખા દિવસની અંદર 1.5 કલાક જ ઉપયોગ કરતા હશો, બરાબર. ના, વધારે વપરાય. ચાલો, મૂળ વસ્તુ કેમ, સાંભળો, આપણને તમને સાબિત કરી દઉં, ઉપકરણ પણ અધિકરણ જ છે,
બરાબર. છે હા. મોબાઈલ સાંભળો, તમારે અધિક- સ્વીકારવું જ પડશે અધિકરણ. કેમ ખબર છે? બોલો, તમને પ્રમાદ કરાવ્યો કે નહીં? મોબાઈલ હા. તમને પ્રમાદ કરાવ્યો કે નહીં? હા મોબાઈલ તમને ઝૂમ છે કે ઓનલાઈન તમને કરવા માટે તમે બેસ્યા, બોલો તમને પ્રમાદ કરાવ્યો કે નહીં? હા, બરાબર. સમય તો ઉપકરણ શેનું? હા, એ જ તો. આજે શું કહેવાય કે તમે ઘરે બેઠા કરો છો. સાંભળો, તમારો કદાચ સમય બચતો હશે, પણ એ સમય શું તમારો સામાયિકમાં જતો હશે કે આરાધનામાં જતો હશે? પાકું. શું તમારી જે આત્મિક શક્તિ છે એ તમે દેરાસર કે સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન માટે જેટલી મહેનત કરવાની છે તે તમે કરી શકો છો? નથી કરી શકતા. પ્રયત્ન પણ જ્યાં સુધી જ્યાં આપણે મેળવવા જવું હોય ને, જે મેળવવા માટે આપણે સ્વયં જતા હોઈએ અને ગ્રહણ કરતા હોઈએ, એ વસ્તુ આખી અલગ જ થઈ જાય છે. હા, દૂર છે, કોઈ જગ્યાએ નથી, જેથી નથી જ પહોંચી શકતા, તો તે વખતે આપણે જેમ કે દેશમાં કંઈ થતું હોય, તો દેશમાં કોઈ કંઈ વિદેશની અંદરથી કંઈ થતું હોય અને કદાચ આપણે પ્રસંગને નિહાળવો હોય, બરાબર ને, તો એ વસ્તુઓ શું થાય છે? તો કદાચ ત્યાં જોવાનો કદાચ આપણે લાવો મળે છે, ઠીક, બરાબર. પણ વાસ્તવિકતા શકતો તો જ્યાં પ્રત્યક્ષ રૂપે જે જોવાનું છે, તો એમાંથી આપણને આ અત્યારે તો એવું થઈ જાય, બરાબર ને. ગઈકાલે જ મારે થોડીક ચર્ચા પણ થઈ હતી અને 100% હું એ કરું, એગ્રી થવું. ગઈકાલની જ વાત, લગભગ આ ટાઈમની અંદર જ ને, કે ભાઈ શું કહેવાય કે ભાઈ આપણે મેરુ તેરસ છે, બરાબર. મેરુ તેરસમાં આપણે ભગવાનનું ઋષભદેવનું સવારે તો તમારે બધા સવારે સ્નાત્રમાં તો આવવાનું છે, કે પાછું સવારે બધા આવવાનું છે. અને જે સવારે ન આવો તો એ લોકો બધા તરફથી પ્રભાવના. ઓકે, બધા તરફથી એ તમારે કમ્પલસરી સમજી લેવાનું. આપણે આપણું આરાધના કરીએ, ધર્મ આરાધનાની અંદર આપણે ક્ષેત્ર સુધી પહોંચી ન શકીએ તો મતલબ શું આપણો? ચાલો મૂળ વાત એ કરીએ તો કે ધર્મ ક્ષેત્રની અંદર પહોંચતાથી આપણે અટકાવી દે છે. ગઈકાલની વાત એ શું? હવે ચાલો રાત્રે કદાચ હું કહું તમને કે રાત્રે આપણે ભક્તિ ભાવના હોય ત્યારે પણ તમે આવો છો, બરાબર. અને ગમે તે બીજા અન્ય કાર્યોની અંદર પણ આવો છો, બરાબર ને? આવો છો ને? હા કે મેરુ તેરસમાં આપણે રાત્રિનો જે કાર્યક્રમ છે, આપણે ઝુમ્માના રાખીએ તો આપણે બધા અહીં આવી જશો ને? 50%. 50% એટલે 50% એટલે માથું અહીંયા રાખશો અને પગ ત્યાં રાખશો, એમ? એટલે જેટલા છે એમાં સાંભળો, મૂળ વસ્તુ 50% સાંભળો. આપણને જો આ ઉપકરણ, આ ઉપકરણ મોબાઈલ ને કે તમે કોમ્પ્યુટરને કહેવા જશો, ઉપકરણ નથી અને નથી જ. હા, સાચી વાત છે. જે આપણને ધર્મથી દૂર થઈ જાય છે. ધર્મ ક્ષેત્રે તમે ઘરે બેસીને કરો અને અહીંયા ઘરે બેસીને દર્શન કરો અને દેરાસરમાં આવીને દર્શન કરો, ઘરે બેસીને તમે ભક્તિ કરો અને દર્શનમાં ભક્તિ કરો, બંનેમાં કઈ ફરક ખરો? ઘણો ફરક, 50% ફરક ખરો? વધારે. ઘણો બધો ફેર. ઘણો બધો. તો એ લાભથી આપણને વંચિત રાખે. તો હવે મને કહો કે આપણું જે ક્ષેત્ર છે, શું કહેવાય, આપણે જેનો ઉપયોગ કરીએ છીએ, ઉપકરણ કહેવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એ ઉપકરણ કેવી રીતે આપણી શક્તિને પહેલા બરબાદ કરી દે છે, બરાબર. આપણી શક્તિને અને પ્રમાદ લાવે છે, આળસ લાવે છે. તો આને આપણે ઉપકરણ કેવી રીતે કહી શકીએ? બિલકુલ નહીં. હા, બરાબર છે. મૂળ વસ્તુ ચાલો એ કરીએ. એટલે અહીંયા કહે છે હવે જ્ઞાનના સાધન પ્રત્યે, સાધનો પ્રત્યે, પુસ્તક, કાગળ, પેન આદિ જે ઉપકરણ, સ્લેટ વગેરે, તો એના પ્રત્યે હવે 5 વસ્તુઓ કે છે. આ બધી જ વસ્તુઓ, બરાબર, બધી વસ્તુઓ જેમાં ઉપકરણોની અંદર બધું આવી ગયું, બરાબર. જેમાં કાગળ કહેતા નોટબુક્સ થી બધી આવી ગઈ, બરાબર, બધી નોટબુક. પુસ્તક કહેતા જે આપણે જે લખેલી પુસ્તકો છે એ પણ, આપણી જે એક્સરસાઇઝ બુક હોય એ પણ, કે ન્યૂઝપેપર હોય, અક્ષરો હોય લખેલા છે, એ બધું જ, બરાબર. આપણે તો ત્યાં સુધી કીધું કે અક્ષરવાળા વસ્ત્ર પણ ધારણ કરવા જોઈએ નહીં, ચપ્પલ તો નહીં જ, બરાબર. ચાલો, શું કે છે હવે? આ 5 વસ્તુ કીધી. જ્ઞાન, પછી જ્ઞાની પ્રત્યે, બરાબર. જ્ઞાની એટલે એમાં ધર્મગુરુ, વિદ્યાગુરુ, વડીલો, બરાબર. પછી શું કીધે? જ્ઞાનના ઉપકરણ, દરેક વસ્તુઓ, બરાબર. તો એ બધું જો, તો શું કે છે, તો એના પ્રત્યે શું કે છે, તો કે પ્રત્યનિકતા, નંબર 1 પોઈન્ટ. પ્રત્યનિકતા કરવાથી, પ્રત્યનિકતા એટલે શું? તો કે ન ગમે એવું આચરણ કરવાથી, ન ગમે તેવું આચરણ કરવાથી આપણને, બરાબર ને, એક પ્રાર્થના, કદાચ તમે પ્રાર્થના પૂછો કે આપણે અહીંયા તો એસેમ્બલી હોય ને, પ્રાર્થનાઓ તો અહીંયા હોય ને, સ્કૂલોની અંદર હોય. કોઈ જગ્યાએ તો એમાં એક આવતું, એક પ્રાર્થના આવતી, પ્રભુ પ્રસન્ન રહે તેમ રહેવું, બીજું બધું સદા પર હરવું.
એટલે શું તો કે એ એમની જે પ્રસન્નતા હોય, બરાબર, એમની જે પ્રસન્નતા હોય એ પ્રમાણે રહેવું. બાકી તો કે આપણું જીવન કેવું હોવું જોઈએ? તો કે ગુરુને અનુકૂળ હોવું જોઈએ. ઠીક. કેમ? તો કે એની કૃપા દ્રષ્ટિ આપણું વિદ્યાનું કે જ્ઞાનનું મૂળ કારણ હશે. એની કૃપા દ્રષ્ટિ એટલે શું તો કે પ્રસન્નતાપૂર્વક, એટલે એમ કીધું કે અહીંયા પેલું કે છે કે અપ્રત્યનિકતા, ન ગમે તેવું આચરણ કરવું. કેવું? ન ગમે તેવું આચરણ કરવું. તેવું આચરણ કરવાથી શું થાય છે? તો કે જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાય છે. ગુરુને, ધર્મગુરુને, બરાબર, તો એઓને ન ગમે તેવું, એટલે પ્રત્યનિક એટલે અનિષ્ટ આચરણ કરવું. કેવું? અનિષ્ટ આચરણ કરવાથી અથવા તેઓને માઠું લાગે, માઠું એટલે ખોટું લાગે, મન દુઃખ થાય એવા પ્રકારનું આચરણ કરીએ. પછી કે છે અપ્રીતિ થાય. માઠું લાગવું વસ્તુ અપ્રીતિ એટલે શું કે આમ શું માઠું લાગે, ખોટું લાગ્યું એમ કહેવાય, બરાબર. પણ શું કે અપ્રીતિ થયું એટલે શું કે આમ મજા ન આવી, ગમ્યું નહીં, તો એવા પ્રકારનું પણ નહીં. પછી તો કે અવિનય દેખાય તેવું આચરણ કરવાથી. અવિનય દેખાય તેવું આચરણ કરવાથી. ફરીથી આ 4 વસ્તુ કીધી, આમાં 3 વસ્તુ, બરાબર. પહેલા શું તો કે અનિષ્ટ ગમે નહીં તેવું એટલે શું તો કે ગુરુને પ્રસન્ન થવું, કે ગુરુ કૃપા પામવું છે તો એમની પ્રસન્નતા સાચવવાની. એટલે જ આપણને કીધું, બરાબર ને, ધર્મગુરુ પ્રત્યે પણ. એટલે કોઈને ખ્યાલ છે કે ગુરુવંદન કરવાના પણ સમય કીધા છે. ગુરુવંદન ક્યારે ન કરવું, ક્યારે કરવું એ પણ છે. ગુરુવંદન ક્યારે કરવું? પૂજા કરીને આવી ત્યારે પાછળમાં જવાનું. પૂજા કરીને આવી અને પાછા ક્યારે? ગુરુ કઈ પડી લેહાણ કે એવું બધું કરતા હોય ત્યારે નહીં કરવાનું. આપણે પ્રસન્નતા ન રહેતી હોય, બરાબર. ક્યારે તો કે પ્રસન્નતા ન રહે. જેમ કે હવે જો ન કરવાના સમયની અંદર કરીએ તો કે ત્યાં પ્રસન્નતા થોડુંક હજી એમને ખ્યાલ નથી આવતો. હા, આપણે આપણા તરફથી પૂરેપૂરો વિનય જાળવવાનો હોય છે, બરાબર ને. જેમ ઠલ્લે માત્રે આદિ જવાની અંદર ઉતાવળ વગેરે હોય તો વિહાર આદિ હોય, અથવા વળી સાથે તો કે આહાર વિહારની વિચારણા વાળા હોય, અવળા મુખે બેઠા હોય, પ્રસન્નતા ન હોય, તો એવા સમયની અંદર પણ ગુરુવંદન કરવું જોઈએ નહીં. કેમ? તો કે તેઓ કદાચ મનની પ્રસન્નતા જાળવવાની છે. ઘણી વખત એવું થાય કે ન થાય કે ભાઈ ગુરુ મહારાજ કદાચ આરામમાં હોય અને કોઈ આપણે છે કે અહીંયા અંબાસાથી ગયા હોય, એટલે 2-3 કલાકનું કદાચ ટ્રાવેલ થઈ ગયું હોય તે વખતે પણ, અને છતાંય શિષ્ય કે અત્યારે ગુરુ ભગવાન શું છે, ગુરુવાર આરામમાં છે, અત્યારે થોડી વાર વેઇટ કરો. અને કદાચ આપણને એવું પણ થાય કે કદાચ મારે મોડું થાય છે ને તે વખતે થોડી વાર વેઇટ કરવું પડશે. આવું કેમ શિષ્ય કહેતા હશે? તો કે ગુરુવરની પહેલી પ્રસન્નતા જાળવવી. શું? ગુરુની પહેલી પ્રસન્નતા જાળવવાની. આ એક વિનય છે. શું છે? વિનય, બરાબર. એટલે કે છે પ્રત્યનિકતા, અનિષ્ટ આચરણ કરવું, બરાબર. અનિષ્ટ આચરણ કરવાથી તેઓને માઠું લાગે અથવા દુઃખ થાય, અથવા અપ્રીતિ, અવિનય લાગે એવું આચરણ કરવાથી શું થાય છે? દોષ લાગે, જ્ઞાનાવર્ણ્ય કર્મ અને દર્શનાવર્ણ્ય કર્મ બંધાય છે, બરાબર. હવે કદાચ આમાંથી આચરણ કરી એમને ખબર હોય કે ન હોય, પરંતુ આપણને તો ખબર, એટલે એમના માટે નહીં, પરંતુ આ જે ધ્યાન રાખવાનું છે કોના માટે છે? આપણા પોતાના માટે, બરાબર. કેમ કે કર્મ કોણ બાંધવાનું છે? આપણે પોતે, બરાબર. એટલે કે છે કે આ વસ્તુઓ કીધું, જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય બંને સાથે કર્મ, આ બંને સાથે જ કર્મ બંધા છે, બરાબર. હવે બીજું કે છે કે જેમની પાસે ભણ્યા હોય તેમનું નામ છુપાવવાથી, કણહે ભની અનેરો ગુરુ કહ્યો, અતિશારમાં આવે, બરાબર. તો કે શું? તો કે જેમની પાસે ભણ્યા હોય તેમનું નામ છુપાવવાથી. હવે કેવી રીતે? તો કે જે પ્રાથમિક ભણાવનાર, બરાબર, પ્રાથમિક ભણાવનાર કરતા આપણે વધુ ભણીએ ત્યારે પ્રાથમિક શિક્ષકનું નામ આપણાથી અધિક અભ્યાસ, શું કહેવાય, પ્રાથમિક શિક્ષકનું નામ આપણા અધિક અભ્યાસને લીધે છુપાવીએ તો તેનાથી, અથવા ભણાવતી વખતે હું બધું ભણાવીશ તો મારું માન ઘટી જશે અને આ ભણનારનું માન વધી જશે, એવા આશયથી
ભણાવતી વખતે બનેલું છુપાવી રાખવાથી. શું કે છે? હવે સમજો કે જેમ આમ થાય કે આપણે પ્રાથમિકતાની અંદર એમ કે પહેલા કે જેની પાસે ભણ્યા હોઈએ, બરાબર, જેની પાસે ભણ્યા હોઈએ, કદાચ આપણે અહીંયા સંજોગ તમને સારો છે, બરાબર, સંજોગ સારો ઘણો બધો છે, એ શું તો કે સારા પંડિતજીઓ તમને મળી રહ્યા છે અને સ્વાધ્યાય કરી રહ્યા છે. હવે થાય એવું દેશની અંદર, અને આપણે તો શું કહેવાય જ્ઞાનના સ્વાધ્યાય માટે એટલા બધા ઉતાવળા છીએ, તત્પર છીએ કે સ્વાધ્યાયની અંદર આપણે એટલું બધું આગળ વધીએ છીએ, વાત નહીં પૂછો. આપણે દર અઠવાડિયે ક્લાસ કરીએ, દર અઠવાડિયે ક્લાસ કરીએ આપણે. દર અઠવાડિયે બુક ખોલીએ. ઓકે, ચાલો તમને આ એક્ઝામ્પલ આપી દઉં. એક્ઝામ્પલ આપું છું તમને, બરાબર, એક બનેલું ઘટનું, બરાબર. તો એક મોટી પાઠશાળા મારે બનાવવાનું હતું દેશમાં. લગભગ એક છોકરી લગભગ 7 કે 8 મહિનાની અંદર મૂળ ગાથાઓની અંદર મને આ તમને બનેલી ઘટના કહું છું, બરાબર. તો આ પ્રસંગે યાદ આવી ગયો છે. તો પાઠશાળા બનાવતા લગભગ પંચપ્રતિક્રમણ સૂત્ર પૂરા થયેલા હતા અને લગભગ 8 કે 9 જ મહિનાની અંદર 6 કર્મગ્રંથ સુધી, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ સંપૂર્ણ કમ્પ્લીટ બાય હાર્ટ. મેક્સિમમ 7 કે 8, કેમ કે લગભગ આ પંચપ્રતિક્રમણ સુધીની અંદર હું જ્યારે ભણાવવા ગયો ત્યારે જીવ વિચાર પ્રકરણ ચાલુ કર્યું હતું અને જ્યારે ત્યાંથી નીકળ્યો લગભગ 7-8 મહિના જ ત્યારે હતો. અને લગભગ જાન્યુઆરીથી ઓગસ્ટ 8 મહિનાની અંદર 6 કર્મગ્રંથ સુધી કેટલું ગાથા. યસ, તને ખ્યાલ આવી ગયો કે નહીં? યસ, બરાબર. હવે 6 કર્મગ્રંથ સુધી પાછું બાયહાર્ટ, બરાબર. તો હવે તમે વિચાર કરો કે હવે ત્યાર પછી બીજા કોઈ પંડિત જગ્યા હોય, બરાબર, જે નાના પંડિતજીઓ બીજા ભણેલા કોઈ 4 પ્રકરણ સુધી પણ ભણેલું હોય, કે 3 ભાષ્ય સુધી કરેલું હોય, પ્રથમ બુક સુધી કરેલું હોય, તો અમુક સ્વાધ્યાય, બરાબર. તો હવે એ લોકો એટલું સુધી પહોંચી ગયો. હવે બીજા પંડિતજી આવતા હોય તો એના પ્રત્યેનો આદર સન્માન હોય કે ના હોય, અથવા જેમની પાસે હવે કદાચ પહેલા ભણ્યા હોય, પહેલા પંડિતજી જેની પાસે ભણ્યા હોય તો કદાચ એ ઊંચો અભ્યાસ હોય અથવા ન પણ હોય, બરાબર. તો એના પ્રત્યેનું માન સન્માન કરે કે નહીં? તો કે ના. છતાં પણ એ શું કહેવાય કે જેમની પાસે ભણતા હતા તો એની સાથે એટલો જ વિનય અને વિવેક. કેમ તો કે ત્યાં વિદ્યાર્થી, અત્યારે પણ હજી પણ તમને કહું, અમે જ્યારે પણ દેશમાં જઈએ ને, બરાબર, પછી ગામડાની અંદર અમારા ગામની અંદર જે પાઠશાળાની અંદર ભણ્યો છું, પાઠશાળાની અંદર જે મેં ભણ્યો છું, અમારા પાઠશાળાના જે સાહેબ હતા પંચપ્રતિક્રમણ સૂત્ર લગભગ જીવ વિચાર સુધી ભણેલા, બરાબર, જીવ વિચાર સુધી, બરાબર. જસવંતભાઈ છે અમારા જે સાહેબ છે, કદાચ સંજોગ હશે તો કદાચ મોમ્બાસા બોલાવીશું એમને તે. ઓકે, તો એ પંચપ્રતિક્રમણ, બરાબર, પંચપ્રતિક્રમણ અને ખાલી જીવ વિચાર, આગળનું પણ નહીં. પરંતુ હજી પણ જ્યારે પણ ગામડે જાઉં તો એ વાટ પર બેઠા હોય ને તો એ બેસાડે વગેરે નહીં, પણ છતાં હું બેસું નહીં. એટલે હજી પણ ક્યારે પણ શું તો એ ખુરશી પર બેઠા હંમેશા બધા છોકરાઓ સાથે જ બેસું. પાઠશાળાના જે છોકરાઓ ભણતા હોય તેની સાથે. કેમ તો કે જેની પાસે એક પણ શબ્દ ભણ્યા છે જે આપણા માટે પરોપકારી છે, એટલે ગુરુના સ્થાને જ. જો કેમ આપણે જો ચૂકીએ, એ શું કહેવાય, એમને ખ્યાલ છે કે વિશેષ ભણ્યો છે તો એને પણ આપણી ફરજ હોય શું કે આપણા માટે એક ગુરુ છે, આપણા માટે વડીલ છે, ગુરુ છે, બરાબર. તો એટલે કે છે કે જેમની પાસે, બરાબર, જેમની પાસે ભણ્યા હોય, પ્રાથમિક ભણ્યા હોય, બરાબર. આજે સમજો કે અહીંયા સુધી પહોંચાડ્યો હોય, બરાબર, તો મૂળ પાયો કોણ? એ, બરાબર. તો આજે તમે કર્મગ્રંથ ભણો છો, ચોક્કસ, પણ તમને જે નવકાર પંચિંદ્ય કે ગુરુવંદન શીખવાડ્યું છે ને, એ ગુરુને ક્યારેય નહીં ભૂલતા. એનું માન સન્માન, એનું ઔચિત્ય ક્યારેય પણ નહીં ચૂકતા. નહીં તો આપણે જ્ઞાનાવર્ણ્ય કર્મ, આપણે કદાચ આ વસ્તુ ધ્યાનમાં નથી લેતા, પરંતુ દરેક કર્મનો, કર્મના કોમ્પ્યુટરની અંદર દરેક જગ્યાએ, દરેક પળના, દરેક ક્ષેત્રના, દરેક કાળના સીસીટીવી કેમેરા છે, ત્યાં કેદ થઈ જાય છે, બરાબર. ત્યાં ક્યાંય શું હાઇડિંગ નથી, ત્યાં કોઈ હાઇડિંગ પોઈન્ટ છે નહીં ત્યાં, બરાબર. દરેક ક્ષેત્રની અંદર, એમાં ક્યાંય લાઇટ પણ નથી જતી, બેટરી પણ ડાઉન નથી થતી. એટલે હંમેશા ધ્યાન રાખજો આપણે આપણા ગુરુનું, બરાબર. સોરી, પ્રસંગે આ બધું યાદ આવી ગયું છે, બોલી ગયો છું, પણ હંમેશા તમને ટકોર કરું છું, બરાબર. જો આપણે આપણા કર્મથી, કર્મ બંધથી અટકવું હોય તો આપણે ચોક્કસ. અને જો આપણે હંમેશા યાદ રાખજો કે જો આપણે જેની પાસે ભણ્યા છે, જે આપણે માતા પિતાથી લઈને વડીલ બધા જ
જેમને જેમને પણ ઉપકાર કર્યા છે, બરાબર, બધાએ પ્રત્યેનો, જેની પાસેથી કોઈક ઘણી વખતે આપણે એવું બન્યું હોય કે કોઈ અક્ષર આપણે સારી રીતે બોલી નથી શક્યા અને તે વખતે બોલવા માટે પણ કોઈ પ્રયત્ન કરાવ્યો છે, તો એ પણ આપણા માટે એનો પણ ઉપકાર માનજો, એનો પણ આભારી હંમેશા રહેજો, બરાબર. એટલે કે છે કે એટલે વધુ ત્યારે પ્રાથમિક શિક્ષકનું જેમની પાસે ભણ્યા હોઈએ તેમનું નામ છુપાવવાથી, બરાબર, જેમની પાસે ભણ્યા એમનું નામ છુપાવીએ. પછી કે છે પ્રાથમિક ભણાવનાર કરતા આપણે વધુ બનીએ ત્યારે પ્રાથમિક શિક્ષકનું નામ આપણા અધિક અભ્યાસને લીધે છુપાવીએ તો તેનાથી, અથવા ભણાવતી વખતે, હવે કે છે ભણ્યા છીએ પ્રાથમિક છે, હવે આપણો અભ્યાસ છે તો એની પાસે એનું આપણે નામ છુપાવીએ, આમની પાસે પછી કે છે અથવા ભણાવતી વખતે હું બધું ભણાવીશ, એટલે કે ભણાવતા હોય તે વખતે જો હું બધું ભણાવી દઈશ, બરાબર ને, તો મારું માન ઘટી જશે. એટલે શું, તો કે હવે આને આવડી હશે પછી મને કોઈ પૂછશે નહીં, આવી જે જંગના એક પ્રકારનું માન છે, બરાબર, મને કોઈ પૂછશે નહીં એટલે મારું માન ઘટી જશે. એટલે આ ભણેલું, આ ભણાવનારોનું માન વધી જશે, એવા આશયથી ભણાવતી વખતે ભણાવેલું છુપાવી રાખવાથી, બરાબર. એટલે આમ કરતા પણ શું થાય છે, જ્ઞાનાવર્ણ્ય કર્મનો અને દર્શનાવર્ણ્ય કર્મનો બંધ થાય છે, બરાબર. હવે કીધું પેલા જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણ. હવે આ ત્રીજો નંબર, પોઈન્ટ નંબર ત્રીજો, એ ત્રણેયનો નાશ કરવાથી, હત્યા કરવાથી, કે મારવાથી, કે શસ્ત્ર મારવાથી. ફરીથી, ત્રણેયનો નાશ કરવાથી કયું, તો પેલું જ્ઞાન, પછી જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણ. જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણ, જેમાં આપણે જો જ્ઞાની ની અંદર આપણે ત્રણેય વસ્તુ આવી ગયો, ધર્મગુરુ, વિદ્યાગુરુ અને વડીલો. અને ઉપકરણની અંદર આપણે પેન, પુસ્તક, કાગળ, પાટી, બધું, બરાબર. એટલે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણ, ત્રણેય અંદર આ ત્રણેયનો નાશ કરવાથી, કે હત્યા કરવાથી, મારવાથી, કે શસ્ત્ર મારવાથી શું થાય છે, જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય કર્મ બંધાય છે, બરાબર. પછી શું કે છે, તેમના પ્રત્યે દ્વેષ કરવાથી, અપ્રીતિ કરવાથી, નાખુશી ભાવ રાખવાથી અને મનમાં અસત ભાવ રાખવાથી. કયું બધું, તો કે જ્ઞાનના ઉપકરણ. આ પ્રત્યે શું કહેતું, કે દ્વેષ, જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ મત્ર ચિંતવ્યો આવે છે. અવજ્ઞા આશા ના કરવાથી, એટલે અપ્રીતિ, અવજ્ઞા એટલે ઇગ્નોર કરીએ, અવજ્ઞા એટલે ઇગ્નોર કરીએ, અપ્રીતિ કરવાથી, બરાબર, ઇગ્નોર કરીએ અપ્રીતિ, ઇગ્નોર કરીએ, બરાબર. પછી નાખુશી ભાવ રાખવાથી શું, તો કે જે આપણા ઉપર ઉપકાર કર્યો છે, જેના સહારે આપણે કરીશું, એના પ્રત્યેનો અસદભાવ થતો હોય, આપણને નાખુશ ભાવ દેખાતો હોય, બરાબર. કેમ, તો કે જે આપણા માટે ઉપકારી છે એને જોતા, એ નજરે જોતા એનો વિચાર પણ આવતા આપણો ભાવ કેવો હોવો જોઈએ, પ્રસન્નતા ભાવ. કેવો હોવો જોઈએ, પ્રસન્નતા ભાવ, બરાબર. અસદભાવ એટલે ઓકે, અસદભાવ એટલે દુર્ભાવ જેવું, દુર્ભાવ. હવે દુર્ભાવની અંદર શું, ખરાબ નહીં કહી શકીએ, દુર્ભાવ એટલે કે ભાઈ જેને જોઈને આપણને મનની અંદર પ્રસન્નતા ન આવી, અને એવું આમ શું કહેવાય, જેને ઇગ્નોર જેવું છે, ચાલો ઠીક છે, કોઈ વાત કરતા હોય, મૂક ને ભાઈ, આ શું કામ આવું કરવું, ખરાબ ભાવ નથી લાવતા, પણ શું કે સ્ટોપ કરી દે, કે ઇગ્નોર કરી દઈએ, એટલે એ પણ અસદભાવ કહેવાય. પછી શું કે છે, નાખુશી ભાવ. પછી તો કે મનમાં અસદભાવ રાખવાથી. સદભાવ એટલે તો એના પ્રત્યેનો બહુમાન ભાવ હોવો જોઈએ, બરાબર. સદભાવ, બહુમાન ભાવ, એટલે બહુમાન ભાવથી ઓપોઝિટ લઈ ગયો, અસદ. એટલે તેને કહીશું આપણે અસદભાવ. અપમાન એટલે જેમાં આપણે પાડી દેવાનો પ્રયત્ન કરીએ, એ અપમાન. પણ અસદભાવ એટલે તો કે પાડી દેવાનો નહીં, પણ એના પ્રત્યેનો માન ભાવ નથી, તો એ અસદભાવ કહેવાશે. ઓકે. પછી શું કે છે, પાંચમું, હવે પોઈન્ટ નંબર 5મો,
તેઓને અંતરાય કરવાથી ભણનારને ભણવાનું કામ કરવામાં અને ભણાવનારને ભણાવવાનું કામ કરવામાં વિક્ષેપો વિઘ્નો ઊભા કરવાથી, ઘોંઘાટ કરવાથી, પછી કાંકરી ચાળો કરવાથી, શું કીધું? કિન્હે પ્રત્યે ભણતા ગણતા અંતરાય કીધું. અંતરાય કીધો. તો શું કે છે? તો કે અંતરાય કરવાથી ભણનાર, બરાબર, જે ભણનાર હોય, ભણવા વાળું હોય, તો ને ઠીક છે, આજે ગયો છે ક્લાસમાં, અધ્યક્ષ સાહેબ જાજે ને, શું હવે આજનો દિવસ ભણીને શું કરી લીધું, હા, આમ કરીને, અથવા કોઈ પણ રીતે વિઘ્ન ઊભું કરે, કોઈ પણ રીતે વિઘ્ન, બરાબર. હા, હવે ઘણી વખત એવું થાય કે કઈ પ્રોગ્રામ રાખવો હોય ને પછી પ્રોગ્રામ આરાધનાનો હોય, બરાબર ને, ચાલ એ કરે ને, આપણે એ કરવું છે, આપણે બીજી પાર્ટી ગોઠવી દઈએ એક બાજુ અને અલગ જગ્યાએ. લોકો પછી શું કરે? હવે પાર્ટીની અંદર પાછું શું, તો કે પાર્ટી પછી પાછું ભોજન પણ છે. આ ભોજન એ તો હોય જ, પાર્ટી એની વગર તો થાય નહીં. તો આમ કરીને આપણે એ સમયની એવા સમયની અંદર ગોઠવતા હોઈએ કે કોઈ પણ રીતે, આ તો એક્ઝામ્પલ તરીકે તમને કીધું, પણ કે ભણવાનું કામમાં કોઈને કોઈ બીજું વિઘ્નો આપણે ઉભા કરીએ, કોઈ પણ હોય, બરાબર, કોઈ પણ પ્રકારનું. એટલે ભણનારને ભણાવવાનું કામ કરવામાં, પછી ભણાવનારને ભણાવવાના કામની અંદર વિક્ષેપો કે વિઘ્નો ઉભા કરવાથી, ઘોંઘાટ કરવાથી, કાંકરો ચાળી કરવાથી, બરાબર. કાંકરા ચાળી એટલે ડિસ્ટર્બ. અટક ચાળો. ડિસ્ટર્બ કરે. કાંકરો ચાળી આપણે ભણતા હોઈએ, કઈ પથ્થરો નાખીએ, કોઈ પથ્થરો નાખે, કાંકરી નાખે, ચોક નાખે. બાળપણની અંદર સ્કૂલોની અંદર હતા તે વખતે એવું કરતા, બરાબર ને, સ્કૂલોની અંદર હતા તો, બરાબર, નાના હતા ત્યારે. પણ અત્યારે પણ હવે કાંકરા છે ને, હવે કાંકરા એવા નાખે કે શું, બોલવામાં ભણતું હોય તો એની સાથે વાતો કરવામાં, આમ તેમ કરવી, એને પણ કાંકરા ચાળી જ કહેવાય, એક જાતની, બરાબર. ચાલો, તો એવી રીતે એટલે કાંકરા ચાળી, તો આમ કરવાથી પણ કયું કર્મ બંધાય? જ્ઞાનાવરણી અને દર્શનાવરણી. હવે આગળ વધી જઈએ. હવે એક છેલ્લો પોઈન્ટ, કે અતિશય આશાપના કરવાથી. અતિશય આશાપના કરવાથી, પછી કે નિંદા, ટીકા, કુથલી કરવાથી, અવર્ણવાદ બોલવાથી, એમ આ 6 કારણોથી જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. અતિશય, બરાબર ને, પુસ્તકો વાળી નાખે, પગ લગાડે, થૂંક લગાડે, કઈ પણ, હા, ગમે તે પુસ્તકો કાગળો ફાડે, ઉપર સુવે આદિ કરતા હોય, તો આવું એ અતિશય આશાપનાઓ કીધી. એ અતિશય આશાપનાઓ કે જેમાં આગળની આ પ્રકારની આશાપનાઓ કરે, તો એ શું કરે છે કે આ 6 કારણોથી જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે, બરાબર. એટલે દર્શનાવરણીય પણ સાથે. હવે શું કે છે, તો કે મિથ્યાત્વ આદિ સામાન્ય 4 બંધ હેતુઓ, મિથ્યાત્વ આદિ સામાન્ય 4 બંધ હેતુઓ વડે બંધાતું જ્ઞાનાવરણીય કર્મ ઉપરોક્ત વિશેષ બંધ હેતુઓ વડે દીર્ઘ સ્થિતિ વાળું અને તીવ્ર ચીકણા રસ વાળું બંધાય છે. હવે જો આપણે મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ, આ 4 કારણોથી જ્ઞાનાવરણીય કર્મ તો બંધાય છે, બરાબર. પરંતુ હવે એમાં જો આ 6 કારણો છે, આ જે 6 કારણ આપણને કીધા, એનાથી વિશેષ તીવ્ર રસ વાળું બંધાય છે. વિશેષ તીવ્ર, દીર્ઘ અને તીવ્ર એમ કીધું, બરાબર. દીર્ઘ સ્થિતિ વાળું, તીવ્ર રસ વાળું આ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, બરાબર. તો શું કે છે, આ જ પ્રમાણે વસ્તુના સામાન્ય ધર્મને જાણવું, તે દર્શન અને ગુણવાળા દર્શનની અને દર્શનના સામાન્ય બોધના સાધનોની પ્રત્યેકતા આદિ 6 કારણો સેવાથી આ જીવ દર્શનાવરણીય કર્મ બાંધે છે. વિશેષ બોધ તે જ્ઞાન અને સામાન્ય બોધ તે દર્શન, એમ બંનેના ગુણી અને ગુણના સાધનો બંનેના ગુણી અને ગુણના સાધનો સમાન છે. આ પ્રમાણે આ ગાથામાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના બંધના હેતુઓ કહ્યા છે. તો આ વસ્તુ આપણે જ્ઞાનાવરણીય કર્મ, બરાબર ને, કેવી રીતે બંધાય આપણને થોડો ખ્યાલ આવ્યો, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણે આપણાથી આ વસ્તુ આ સમજ્યા પછી
આપણે સાવધાન થવાનું છે. આપણે સાવધાન થવાનું છે. કેમ તો કે જો ખાલી જો જ્ઞાન એટલું હશે, આત્મામાં હશે, મનમાં હશે, તો એટલા માત્રથી કાર્ય નહીં થાય. જો આપણે એનું જેમ કહેવાય ને શું કે દવા લઈ લીધી હોય તો એનાથી કામ ચાલુ થઈ જાય કે દવાને એપ્લાય પણ કરવી પડશે, ખાવાની હશે તો લેવી પડશે, અને પ્લસ લગાડવાની હશે લગાડશું તો જ એ રોગ કે બીમારીનું નિદાન થાય. તો અહીંયા જ્ઞાનાવર્ણ્ય કર્મરૂપી બીમારીથી જો છૂટવું હોય તો આ વસ્તુઓનું ધ્યાન, આ 6 વસ્તુઓ કીધી છે, વાતો કીધી છે, એનું પણ ધ્યાન રાખવાનું છે. બરાબર. ચાલો, તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ખાસ બધાને